વાલા વેણ વાગે છે હો હો હો. જય વડવાળા. ગોરી તેરા કામ જય વડવાળા. જય વડવાળા. જય વડવાળા. જય વડવાળા. અભલજિયા મુરી રખી શિવનંદી કે યસવા અભલજિયા મુરી રખ્યો શિવનંદી કે યસવા વ્યાભંભરમ ભસ્માંભરમ જટા જુટ નિભા અરે આસન જમાય બેઠે કૃપા સિંધુ ભગવાન चित हर सागर में धोले रे तेरो रोम रोम हर बोले रे तेरो रोम रोम हर बोले चित हर सागर में धोले रे तेरो रोम रोम हर बोले रे तेरो हरि बोले हरि बोले रे तेरो रोम रोम हरि बोले रे तेरो रोम रोम हरि बोले जय भोलेनाथ की
भजन करने को हम रोम रोम हरि बोले तेरो 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 रोम रोम हरि बोलिए सोमनाथ महादेव डुंगरेश्वर महादेव की शिव शिव आवो मिल गाय शिव शिव सोमनाथ महादेव की काशी विश्वनाथ महादेव की सिद्धेश्वर महादेव की रुद्रेश्वर महादेव की सत्य सनातन जगत गुरु शंकराचार्य महाराज अपने अपने गुरु महाराज की अपने अपने माता पिता की गौ माता की नमः पार्वती
મુખમ કરોતિ વાચાલમ પંગુલંઘયતે યત કૃપાતમહં વંદે પરમાનંદન માધવ પરમાનંદન માધવ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો નમઃ કબીરાય મન લાલચી સમજે નહીં ગવાર કબીરાય મન લાલચી સમજે નહીં લગાર ભજન કરને કો આલસી ભજન કરને કો આળસી અને ખાને કો હોશિયાર રહેમ ખાવી ગમતી નથી આ ગરીબોની તવંગરને ઉજળ થશે આ ફૂલવડી એની ખબર નથી આ બંદરને બુદ્ધિ આપો ને મારા ભાઈલા તારે ખજાને નથી ખોટ એ બુદ્ધિ આપો ને મારા પ્રભુજી તારે ખજાને નથી કાંઈ ખોટ કામ થાશે આ ગરીબ તણું કામ થાશે આ ગરીબ તણું અને જય જય દ્વારકાધીશ જય જય આવો તન મન એવં વાતાવરણને પવિત્ર કરવા માટે 2 मिनट के लिए शिव धुन का प्रारंभ करें। बोली तो जुओ कोई बोली तो जुओ हर महादेव तमें बोली तो जुओ બોલી તો જુઓ હર હર મહાદેવ તમે બોલી તો જુઓ हर हर महादेव तमें
ભોલાનાથની ધૂનમાં બોલે તો જુઓ બોલી તો જુઓ તમે બોલી તો જુઓ હર 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 મહાદેવ તમે બોલી તો જુઓ આવડ માતાજીના ભુવાશ્રી યજમાન પરિવારનું હાર્દિક સ્વાગત કરે છે. વ્યાસ ગાદી પરથી મને એમનું હાર્દિક સ્વાગત બદલવા તો જુઓ તમે બોલી તો જુઓ મહાદેવ તમે બોલી તો જુઓ તમે બોલી તો જુઓ હર હર મહાદેવ તમે બોલી તો જુઓ હર હર હે મહાદેવ બોલી તો જુઓ તમે બોલી તો જુઓ હર હર મહાદેવ તમે બોલી તો જુઓ શિવજીને ધૂનમાં ભગીરથ ડોલા શિવજીની ધૂનમાં ભગીરથ ડોલ્યા શિવજીને ધૂનમાં ભગીરથ ડોલા શિવજીની ધૂનમાં ભગીરથ ડોલ્યા ગંગાજીને પૃથ્વી પર લાવી તો જુઓ હર હર મહાદેવ તમે બોલી તો જુઓ ગંગાજીને પૃથ્વી પર લાવી તો જુઓ મહાદેવ મહાદેવ તમે બોલી તો જુઓ શિવજીના ધૂનમાં રામજી રે ડોયા શિવજીની ધૂનમાં રામજીને ડોલ્યા શિવજીને ધૂનમાં રામજી રે ડોયા શિવજીની ધૂનમાં રામજીએ ડોલ્યા રામેશ્વરની એ હો રામેશ્વરની સ્થાપના કરી તો જુઓ તમે રામેશ્વરની સ્થાપના હરે હર મહાદેવ તમે બોલી તો જુઓ શિવજીને ધૂનમાં ગણપતિ રે ડોયા શિવજીની ધૂનમાં ગણપતિ ડોલ્યા શિવજીને
સંગીતમાં મારી સાથે સાથ આપી રહ્યા છે બહુ જૂના પરમ મારા મિત્ર ભૂદેવ એવા ઘનશ્યામભાઈ. જોરદાર તાળીઓથી આપણે ઘનશ્યામભાઈનું સ્વાગત કરીએ. એની બાજુમાં છે અમારા બારોટદેવ જીતુભાઈ બારોટ. એવો પણ ઘણા ટાઈમથી મારી સાથે જોડાયેલા છે. એમને પણ તાળીઓના ગડગડાટથી આપણે સ્વાગત કરીએ. એમની બાજુમાં તબલા ઉપર સંગત આપી રહ્યા છે અમારા ઉનાના હવેલીના મુખિયાજી પરમ પવિત્ર ભૂદેવ હિતેશ દાદા. એમનું પણ આપણે સ્વાગત કરીએ. પેડ ઉપર અમારા મનોજભાઈ રાજકોટથી અહીંયા પધાર્યા છે. હરિદ્વાર આદિ ઘણી બધી જગ્યાઓમાં અમારી સાથે એને ખૂબ તાલ મેળવ્યો છે. એવા મનોજભાઈ માટે પણ એક જોરદાર તાળીઓથી છે. સાથે સાથે અહીંયા ભૂદેવોનો પરિચય કરાવું તો જે પાઠમાં ને જપમાં છે એવા અમારા મોટો દીકરો ગૌરવભાઈ, જે તમે ગોરબાપા તરીકે એને ઓળખો છો, એનું પણ સ્વાગત કરીએ. એ તમને આપ્યો તમારો ગોર છે. બીજું મારો નાનો દીકરો પણ અહીંયા છે, ગૌરવભાઈ ની સાથે બેઠેલો છે ભાર્ગવભાઈ. એમનું પણ આપણે તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ. રાજકોટથી પધારેલા કલ્પેશ દાદા, જેઓ પાઠમાં બેઠેલા છે, એ પણ મારી સાથે ઘણા જોડાયેલા છે. એમનું પણ આપણે સ્વાગત કરીએ. આ બધી અમારી ટીમ છે. બધાય આપણી હારે ભળી જાય, એક રસ થઈ જાય. જેમ દૂધમાં સાકર ભળે એમ ભળી જાય, એવા એટલા બધા સરળ, એટલા બધા સહજ અને કોઈ જાતની કાંઈ પણ પ્રકારની અપેક્ષાઓ કે તોછડાઈપણું જરાય નહીં એવો અમારો આ સ્ટાફ છે. ખરેખર ધન્યવાદની પાત્ર છે. અને આજે એક વિશેષ અમારી હારે જોડાયેલા છે આપણા ગામના આ સાઉન્ડ સિસ્ટમવાળા મારા પરમ મિત્ર, બહુ સરસ મુકેશભાઈ. તો એમને પણ ખરેખર ધન્યવાદ. સરસ સાઉન્ડ સિસ્ટમ છે, તો એમના માટે જોરદાર તાળીઓ થઈએ. આ બધા ન હોય ને તો હું એકલો બેઠો શું કરું? આ બધાનો સહકાર જોઈએ. અને અમે બધા હોય ને તમે ન હોય તો શું કરીએ? હે બટુકભાઈ? એટલે તમે બધા છે ને, એ તો અમારા માટે ફર્સ્ટ નંબર છે. તમે બધા અહીંયા બેઠા છો અને આ ભાગવતમાં, રામાયણમાં, મહાભારતમાં, શિવપુરાણમાં લખેલું છે કે કથા કહેવાવાળા કરતાં કથા સાંભળવાવાળા છે ને એનું મહત્વ વધારે છે. બાકી અમે કથા કરીએ કાંઈક ને તમે સમજો કાંઈક, તો આંખનું ચંદ કાજળ છે એ ગાલે ઘૈસા બરાબર ગણાય. પણ તમે એટલા બધા સરળ છો. મેં મારા જિંદગીમાં 7 વર્ષની ઉંમરથી કથા વાંચું છું. એમાં મેં ઘણા બધા શ્રોતાઓ જોયા, કથાકારમાં સાંભળવાવાળા જોયા, યજમાનો જોયા. પણ ખરેખર તમારા જેવા હાવ નિર્દોષ ભોળા, આપણે કંઈ આમ કરવું તો કે હા, આપણે કંઈ આમ કરવું તો કે હા, અને એને છેતરવા એટલે ભગવાનને છેતરા બરાબર ગણાય. આવા અતિ સરળ એવો તમારો સમાજ, રબારી સમાજ. ખરેખર બહુ આનંદ આવે છે. તમને આશ્ચર્ય થશે, 5 વર્ષ પછી આ વ્યાસગાદી ઉપર હું બેઠો છું. બટુકભાઈને ખબર છે, 5 વર્ષ થયા. કથા મેં છોડી દીધેલી, તબિયત નથી બરોબર એટલે છોડી દીધેલી. અને 2-3 વર્ષથી તો બટુકભાઈને ને અમારા વિગનભાઈની હારે વાતચીત થતી હતી કે શિવપુરાણ કરવું દાદા. પણ હું અહીંયા આવતો, બાપાએ અમારું દેવસ્થાન છે મનસુખભાઈની વાડીમાં, વાવડીની વાવે. અમારા સુરાપુરા દાદા, મારા ગુરુદેવ ત્યાં બિરાજે છે. મને પણ બહુ ઈચ્છા હતી કે બાપાના સાનિધ્યમાં એકવાર સત્સંગ થાય. આજ બાપાની કૃપાથી, માં જગદંબાની કૃપાથી તમારા જેવો શ્રોતાગણ મળ્યો. અને એમાં બટુકભાઈ એના નિમિત્તભાઈના અને બટુકભાઈના નિમિત્તભાઈના ગીગનભાઈ
તો તમારા માટે, રબારી સમાજ માટે, બટુકભાઈ માટે, એના પરિવાર માટે, ટીગનભાઈ માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. બોલીએ સોમનાથ મહાદેવ કી જય. તો આનંદ આવે છે. 5 વર્ષ પછી આ ગાદી ઉપર ભગવાને પાછો મને બેસાડ્યો, એનો કંઈક સંકેત હશે. અને બટુકભાઈ જેવા, તમારા જેવા યજમાનોએ મને આમંત્રણ આપ્યું. 2 નામ લઈશ, 2 નામ લેવડાવીશ, આનંદ કરીશ, આનંદ કરાવીશ. આ બધી એમની કૃપા છે. પણ જરૂર છે કળિયુગમાં રામનું નામ લેવાનું. બોલી તો જુઓ, કોઈ બોલી તો જુઓ. શિવજી ધૂન મહા
પ્રવેશ કરીએ તો સવારે આપણે જઈનું ભસ્મનું મહાત્મ્ય, શિવ નામનું મહાત્મ્ય, રુદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ કથા આપણે સાંભળી. અને હવે રુદ્ર સંહિતાની અંદર સૃષ્ટિ વાક્યખંડની અંદર નૈમિષારણ્યની અંદર સૂત પુરાણજી 88,000 ઋષિગણોને આ કથાનું વર્ણન કરે છે. ઋષિમુનિઓએ પ્રશ્ન કરેલો છે, બાબા અમને શિવ, બ્રહ્મા અને નારાયણ આ ત્રિદેવની માયાનું અમને સ્વરૂપ બતાવો. જો આ ત્રિદેવની માયા કેવી છે એ અમને કહો. નૈમિષારણ્યની અંદર સૂત પુરાણિક 88,000 ઋષિગણોના કથા કહેતા હતા, એમાં પ્રશ્ન કર્યો. અને એવા જ સમયે દેવયોગે દેવર્ષિ નારદજીનું આગમન થયું છે. નારદજી એક એવા ઋષિ છે અદ્ભુત, એના માટે શબ્દ નથી. એને આગળ વિશેષણ લગાવવામાં આવ્યું છે દેવર્ષિ નારદ. દેવોના ઋષિ છે. બધા એમ કહે ને નારદ તો બહુ ટીખળી છે. નારદ જેવો ટીખળી હોય એમાં ક્યાંક ભૂલ થતી હોય એવું લાગે છે. અને પાછળ નારદજી કેવા છે, એનું વ્યક્તિત્વ કેવું છે. દેવોનો રાજા ઇન્દ્ર તો એના પગમાં પડે, પણ દૈત્યનો રાજા બલિ પણ એના પગમાં પડે. દેવર્ષિ નારદ જ્યારે જ્યારે દેવલોકમાં જાય ને ત્યારે દેવલોક ઊભા થઈ જાય. બધા દેવો ઊભા થઈ એનું સ્વાગત કરે. અને જ્યારે જ્યારે પાતાળ લોકમાં નારદજી જાય તો દૈત્યો બધા ઊભા થઈને પગે લાગે. તમે વિચારો તો ખરા કેટલી મહાનતા છે આ વ્યક્તિત્વમાં. દેવો પણ એને વંદન કરે, દાનવો પણ એને વંદન કરે. અને દેવર્ષિ નારદની બીજી એક વિશેષતા એ છે, 14 બ્રહ્માંડમાં ગમે ત્યાં જવું હોય તો નારદજી ત્યાં જઈ શકે, એને કોઈ રોકી ન શકે. આટલો પ્રભાવ છે નારદ. પણ આપણા ધર્મની અંદર નારદજીને કીધું કે બહુ તીખડી છે, બધાને મસ્કરી કરે છે. આવું માણસ મસ્કરી થોડો કરે. મારું ને તમારું કલ્યાણ થાય ને એવું કામ કરે નારદજી. ને જેટલા જેટલા ચરિત્ર બન્યા ને, આ રામાયણ બન્યું ને, એનો શ્રેય જાય છે નારદજી. ભાગવતની રચના થઈ એનો શ્રેય જાય છે નારદજીને. 18 પુરાણની રચના થઈ કોના થકી? નારદજી થકી. 4 સનત કુમારો વૈકુંઠમાં દર્શન કરવા ગયા હતા. જુઓ, પણ એમ હતા નારદજી. એને ખબર છે હું મોકલીશ પછી શું થશે. જયજીએ રોયકા અને શ્રાપ લઈ ગયો, રાક્ષસો બની જાઓ. અને ભગવાનને અવતાર લેવા મળ્યા 3 જન્મમાં મુક્તિ. આ કોનું કામ? નારદજી. આવા પરમ યશસ્વી, જપસ્વી ને તપસ્વી દેવર્ષિ નારદજી આ જ્ઞાનની સભામાં પધાર્યા. તમામે ઉભા થઈ નારદજીનું સ્વાગત કર્યું છે. નારાયણ
ભજ મન ના ચાલુ હોય ને એનો તો સારું. આ માઇક છે ને અમારાથી થોડુંક છેટું જાય છે. આ પાટિયા એના હિસાબે આવતી વખતે કથા કરો તો આ પાટિયું રાખતા જ નહીં. ગોવર્ધન નાથ ગર્ભિતમાં મેં આશીર્વાદ આપ્યા કે બીજી વાર તમારા ગામની અંદર ભગવત કથા થાય. આવી જ જોઈએ, સત્સંગ થવો જોઈએ, કબૂતરને મુઠ્ઠી ચણ નાખવું જોઈએ, કૂતરાને રોટલો નાખવો જોઈએ, ગાયોને ઘાસ નાખવું જોઈએ, ગરીબોને ત્યાં પણ તમારે થોડું કંઈક ચપટી મુઠ્ઠી દેવું જોઈએ. સાધુ બ્રાહ્મણ અરે હોશિયારી પાડવા છોટા માટે જોરદાર તાળીઓ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ તાપત્રય વિનાશાય ગોવિંદાય નમઃ. કૃષ્ણ કૃષ્ણ કૃપાલુત્વમ અગતિનાગતિર્ભવ. કૃષ્ણ કૃષ્ણ કૃપાલુત્વમ અગતિનાગતિર્ભવ. હે કૃષ્ણ, હે કાળિયા ઠાકર, અગતિનાગતિર્ભવ. આ ગામમાંથી જે કોઈ પણ અસદગતિએ ગયેલા છે, હે અખિલ બ્રહ્માંડના નાથ, તું એને તારા શરણમાં લેજે અને એને પરમ સદગતિની પ્રાપ્તિ કરાવો.
ગણપતિ મહારાજ મહાદેવ જય ભુવાશ્રી બટુકભાઈનું સ્વાગત કરવામાં આવે છે યજમાન દ્વારા. બોલીએ કુળદેવી માત કી જય આવો 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 અહીંયા આવો. સાંજનો સમય હોય આવું એક ગામની બારોબાર વડવગડામાં વિચાર કરો જરા આંખો બંધ કરીને. મહાદેવનું શિવાલય હોય, નાનું એવું ડેરું હોય અને એમાં પૂજારી બાપા આવીને ચોખા ઘીનો દીવો પેટાવે તો કેવું રૂપક લાગે હે. એના માટે સંતોએ બહુ સરસ વાત કરી. बोले तेरे मंदिरों में दीप मंदिरों में दीप जले भोले तेरे मंदिरों में दीप जले भोले तेरे मंदिरों में दीप
ભોળાનાથનો દીવો તો સૂરજ નારાયણ છે, ચંદ્ર નારાયણ છે. નારદજીનું સ્વાગત કરવામાં આવ્યું સભાની અંદર, અને ઋષિ મુનિઓએ પૂછ્યું કે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવની માયાનું કંઈક અમને વર્ણન કરો. નારદજીએ કીધું, મારો જ તમને અનુભવ કહું, બીજાને તો ખબર નહીં, પણ મારો જ અનુભવ. નારદજી એમ કે મારો અનુભવ કહું, એની માયા કેવી છે. એટલે નારદજીએ કીધું, એકવાર મને અભિમાન આવી ગયું. હા, અભિમાન આવે એનો વાંધો નહીં, પણ એ પાછું જાહેર કરવું ને એ અઘરું છે. નારદજીએ જાહેર કરી દીધું કે મને એકવાર અભિમાન આવી ગયું, મારી ઉપર જે થઈ છે એ તમે કોઈને કહેતા નહીં. ઋષિ મુનિએ કીધું, દેવર્ષિ તમને અભિમાન આવી ગયું? તો કે હા. શું થયેલું? નારદજીએ કહ્યું કે મેં એક વખત હજારો વર્ષ સુધી તપસ્યા કરી. હજારો વર્ષ સુધી તપસ્યા કરતા 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 આખા બ્રહ્માંડની અંદર એની અસર મંડી દેખાવા. દેવોના શરીર મીંડા બળવા, દાજવા મીંડા. એટલી ભયંકર મેં તપસ્યા કરી. અને દેવલોકનો રાજા ઇન્દ્ર, એને ગડબડ થઈ ગઈ કે આ નારદજી જો આ તપસ્યા પૂરી કરશે ને તો મારું ઇન્દ્રાસન લઈ લેશે. આ ખુરશીનો મોહ તો દેવોનો રાજા ઇન્દ્રને છોડતો નથી. બધુંય ભલે વયું જાય પણ ખુરશી ન જ આવી જોઈએ. એટલે ઇન્દ્રએ દેવર્ષિ નારદજીના તપમાં ભંગ કરવાનો પ્રયત્ન કર્યો. એવું નથી કે આપણે સેવા, પૂજા, પાઠ, જપ, તપ, યજ્ઞ, હોમ કરતા હોય એમાં રાક્ષસો જ આડા હાલે, એવું નથી. દેવો પણ આડા હાલે. હા, ઓલાની તો ખબર છે કે એવો છે, કદાચ હેરાન કરે એટલે આપણે સાવધાન થઈ જાય. પણ આપણાને આપણા દેવતાઓ હેરાન કરે એનો શું ઉપાય કરવો? એટલે કીધું, દુર્જનો પ્રથમમ વંદે. ઘરના શત્રુ છે ને એનો કોઈ ઉપાય નથી. બહારના હારે તો લડી લેવાય, ઘરમાં કાંઈ ન થાય. વ્યાસ ગાદી પરથી હું આશીર્વાદ આપું, તમારા પરિવારમાં આવું કોઈ બને જ નહીં. ભોળીઓ નાથ ન થવા દે મારા બાપ. એટલે મહારાજ ઇન્દ્રએ લક્ષ્મી પુત્રને મોકલો વિઘ્ન નાખવા માટે. કોણ છે લક્ષ્મીજીનો પુત્ર દીકરો? કામદેવ. કામદેવ સેના લઈને આવ્યો, વસંતનું સૈન્ય લીધું છે હારે. અને જે જગ્યાએ નારદજી તપસ્યા કરતા હતા ને એક પછી એક બાણ મીંડો મારવા કામદેવ. પણ મહાદેવની કૃપા હતી, વિષ્ણુની કૃપા હતી, બ્રહ્માની કૃપા હતી. એટલે કામદેવના એક પણ બાણ એને લાગ્યા નહીં, નિષ્ફળ ગયો કામદેવ. અને કામદેવ નારદજીના પગ પકડી લીધા. દેવર્ષિ, મેં હારા હારા દેવોને એના તપના ભંગ કરાવ્યા, હારા હારા ઋષિઓને ડોલાવ્યા, પણ ઓહો, તમારી તપસ્યા હું કાંઈ ન કરી શક્યો. તમારા ચરણોમાં મારા કોટી કોટી વંદન છે. અને નારદજીને અભિમાન આવી ગયું કે મેં કામદેવને જીતી લીધો. પણ એને ખબર નથી કે આ મહાદેવની કૃપા છે, વિષ્ણુની કૃપા છે. અભિમાનમાં ને અભિમાનમાં નારદજી કહે, હું સીધો ગયો કૈલાસ પર્વત ઉપર ભોળિયામાં. ભોળાનાથ બેઠા હતા. મેં જઈ દંડવત કરી અને ભોળાનાથને કીધું, પ્રભુ મેં કામદેવને જીતી લીધો, આશીર્વાદ આપો.
ભોળાનાથ મીઠા મરક 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 હસવા એટલું જ બોલ્યા આશીર્વાદ છે નારદજી, પણ એક કામ કરજો, વિષ્ણુ પાસે જઈને આ વાત કરતા નહીં. ઓલાને તો અભિમાન લાવી ગયેલું ભાઈ, અભિમાની માણસ કોઈના હાથમાં ન રહ્યો. હા, એને બોલાયો ન થાય. પંચમ ઉપર જ એનું તબલું ચડાવેલું હોય, એક થપાટ મારો ને તો ધડબડાટી બોલાવે. મહાદેવે કીધું કે વિષ્ણુ પાસે ન જતા દેવર્ષિ. અરે શું વિષ્ણુ પાસે? વિષ્ણુને પણ કામદેવ છે ને એને જીતી નથી શીખ્યા વિષ્ણુ ભગવાન, એને તો મારે કહેવાય અરે જાતા નહીં.